નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છાણી નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડામાં ગાબડું પડ્યું. અગાઉ થોડા મહિના પહેલા કેનાલમાં ગાબડાની મરમ્મત કરાઈ હતી અને કેનાલના ગાબડાની મરમ્મતને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે કેનાલમાં ગાબડું પડ્યાની જાણ વોર્ડ નંબર 1ના સ્થાનિક કાઉન્સિલર હરીશ પટેલને થઈ એટલે તેઓ દોડી ગયા હતા. મરમ્મત જે હમણાં જ કરવામાં આવ્યું હતું ત્યાં ફરીથી ગાબડું પડ્યું છે. મરામતની તકલાદી કામગીરીથી સ્થાનિક કાઉન્સિલર હરીશ પટેલ પણ નારાજ થયા. નર્મદા નિગમની કામને થૂકપટ્ટી જેવી હોવાના કામ કહી તેવા ગંભીર આક્ષેપ કર્યા. ભારે વરસાદ વરસે તો ગંભીર ક્ષતિ થવાનો પણ ભય છે. આ વોર્ડ નંબર 1ના છાણી કેનાલ છે. આજથી 2 મહિના પહેલાં મીડિયાના મિત્રો દ્વારા સમાચાર બતાવવામાં આવ્યા ત્યારે એનું રિપેર કામ થયેલું. ખરેખર રિપેર કામ જોઈએ તો થૂકપટ્ટી જેવું કરેલું એ જ જગ્યાએ ફરી ગાબડું પડી ગયું છે. એટલે નર્મદા નિગમ એટલી સૂઈ ગયેલી સંસ્થા છે કે મીડિયાના મિત્રો જે જગ્યાએ બતાવે એટલું જ કામ કરવાનું, એની આગળ પાછળ શું છે કોઈ ચેક કરતા નથી. ખરેખર આનાથી વરસાદની આગાહી છે. અત્યારે વરસાદ હેવી વરસાદ પડે તો વોર્ડ નંબર 1ના છાણી વિસ્તાર હોય કે ટીપીથી આવા તકલાદી કામગીરીને લીધે વોર્ડ નંબર 1ના ઘણા રહીશોનું નુકસાન થાય એવું છે. એટલે આજે તમારા મીડિયા મિત્રોના દ્વારા અમારા ધ્યાનમાં આવ્યું છે તો કમિશનર સાહેબને નર્મદા નિગમમાં રજૂઆત કરીને પરમેનન્ટ એનું સોલ્યુશન થાય, થૂકપટ્ટી જેવું કામ ના થાય, ફરી આવો પ્રોબ્લેમ ના થાય, એટલી મજબૂતાઈથી કામગીરી થઈ રજૂઆત કરવામાં આવશે.